મળતા ગ્રામજનોને હાશકારો, સરપંચની સક્રિયતા પ્રશંસનીય। અંકલેશ્વર તાલુકાના દીવા ગામમાં તાજેતરમાં ગામના રહેણાંક વિસ્તારની નજીક એક મગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જોકે ગામના સરપંચ અઝીમા ઇબ્રાહીમ માજરાની તાત્કાલિક અને સક્રિય કાર્યવાહીને કારણે પરિસ્થિતિ પર ઝડપથી નિયંત્રણ મેળવી લેવામાં આવ્યો હતો અને વન વિભાગે મગરને સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો, જેનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। મગર દેખાતા જ સરપંચે લીધું ત્વરિત પગલું। બનાવની વિગતો મુજબ દીવા ગામના નાગરિકોએ ગામના વિસ્તારમાં મગર જોવા મળ્યાની જાણ સરપંચ અઝીમા ઇબ્રાહીમ માજરાને કરી રહી હતી। ગ્રામજનોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સરપંચશ્રીએ જરા પણ સમય વેડફ્યા વિના ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને વન વિભાગની ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવી હતી। વન વિભાગની ઝડપી કાર્યવાહી, મગર પાંજરે પુરાયું। સરપંચની જાણના આધારે વન વિભાગની ટીમ તુરંત દીવા ગામ પહોંચી હતી। ટીમે સમગ્ર સ્થળનું સઘન નિરીક્ષણ કર્યું હતું અને મગરના સ્થાનને જાણીને તેને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી। આ વિભાગના કર્મચારીઓએ કુશળતાપૂર્વક મગરને પાંજરામાં કેદ કરીને ગ્રામજનો માટે સુરક્ષા સુનિશ્ચિત કરી હતી। મગર પકડાઈ જતા ગામના રહેવાસીઓ હવે વધુ નિશ્ચિત અને સુરક્ષિત અનુભવી રહ્યા છે। ગ્રામજનોએ વ્યક્ત કરી પ્રશંસા। સમગ્ર ઘટનામાં સરપંચ અઝીમા ઇબ્રાહીમ માજરાએ સતર્કતા, જાગૃતિ અને પ્રતિભાશાળી દાખવી છે।